અત્યારે જમવા બેઠા છે, બપોરો ચાલુ છે, લાડવા, મરચા, થેપલા, ગાંઠિયાનું શાક. તો જો આપણે બપોરા કરવી છે. હા, સાયસ હોતો. હા ફેમિલી, તો હવે અમારે તૈયાર થઈ ગયા છે બધા. અમે હવે તૈયાર થઈ ગયા છે. તો હવે અમે જાવી છીએ નકળંગ. તો જોડાયેલા રહેજો અમારી સાથે. અમે હવે નકળંગના દર્શન તમને લાઈવ આજ તો કરાવવાના છે. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો આપણે બધા જઈએ છીએ નકળંગ. તો ચાલો નકળંગ. ચાલો. તો હવે આપણે બધા પગ્યા લાગે છે. તો આ પગ્યા લાગી લેવી એટલે પછી આપણે અહીંથી હવે નીકળવાનું છે. તો હવે આપણે બધા આવી ગયા છે. હવે બધા બે આવી છે ગાડીમાં. તો હવે અમે આટલા જણા છે બધા ગાડીમાં બે છે અને હવે અમે અહીંથી નીકળી. ટાઈટ ના બધા ખરી ગયા છે. જો ટીંગરાઈ ગયા છે બધા. કા વિચરા ટાઈટ ચડી ગઈ છે ને. એનું ડાસુ ક્યાં લે વસે ની તારા વિડિયો. ના ના, કા વિચરા વિડિયો તો જોવે જ તેને. ભાઈ પહોંચી ગયા છીએ વાવડી. અહીંથી મારા માહાને ને લેવાના છે. મ્યુઝિક. મજા આયા. હાલો તો મિત્રો, ચા નાસ્તાનો હોલ્ટ પડી ગયો છે. અમે હોટલ હતી જો હોલ્ટ છે. તો ચા નાસ્તો કરો ઊભા રહી ગયા છીએ ઘડી. ને ઓલા કેમ આવી નીચે નો આયા? હાલો હાલો. તો મિત્રો, તો આપણે અહીંયા ચા નાસ્તાનો હોલ્ડ કર્યો છે. તો અમારે તો જ્યાં બધા બેસે છે, ઉતરે છે હેઠા. એટલે ચા નાસ્તો તમારે ચા પીવાની છે? પીવું છે. આપણે ગયા છે છોકરા દુકાને ભાગ લેવા. તો અમારા સુરેશભાઈ ચા પીવા બધા આવી આવજો. ગરમા ગરમ ચા, ગરમા ગરમ ચા. હલો મિત્રો, જો આપણે અહીંયા પૂકી ગયા છે. જો આ બાજુ બધી દુકાનો છે, આ બાજુ બધી દુકાનો છે, દુકાનો ને આ બાજુ બધી વેચવા વાળા છે, બેસવા વાળા. તો જો ફાઇનલી મિત્રો, તમને હવે દરિયાદેવના દર્શન થઈ રહ્યા છે 2 જ મિનિટમાં. તો ઉતાવળ ન કરતા, 2 જ મિનિટમાં તમને જો દરિયાદેવના દર્શન. જો ઓહો હો હો, કેટલું માણા જો જ્યાં જો ને માણા જો. આમ જો પબ્લિક ને પબ્લિક. હવે આ બધી જો દુકાનો છે. ફાઇનલી જો તમને સામે દેખાય ને નિષ્કલંક મહાદેવનું મંદિર છે અને આ દરિયો છે. જો આ બધી પર પાણી ને પાણી જ જો જ્યાં જો ને પાણી. દરિયો ને દરિયો જો. આ બધો જો દરિયો જો. જોરદાર બીચ છે. ફાઇનલી આપણે સુરાભાઈ પહોંચી ગયા છે. સરસ દરિયાનું બીચ તમે જુઓ મિત્રો. જો આ બીચ જુઓ તમે, આ બીચ છે. તો ચાલો નીચે ઉતરીને આપણે અભી મજા આયેગા ના ભીડો. હાય ફેમિલી, તો જો આજે આપણે આવી ગયા છે નકળંગ બીચ. જો મહાદેવ સામે દેખાય છે તમને. મહાદેવના દર્શન કરાવવા લઈ જઈએ છીએ. તો ચાલો બેના રહેજો અને સ્કીપ ન કરતા અમે તો જઈએ છીએ. એટલે જોડાયેલા રહેજો. અત્યારે તો પાણી ઉતરી ગયું છે મિત્રો. અત્યારે તો પાણી ઉતરી ગયું છે. હાલવામાં થોડીક વાંધો નહીં આવે. જો આ રીતનું, કારણ કે આયા ત્યારે તો અહીં ઘણું પાણી હતું, ધીમે ધીમે ઉતરી ગયું છે. અને ભાઈ અમે લીલ પવણાવા આવ્યા હતા તો બધું થઈ ગઈ છે વિધિ. ને હવે ધીમે ધીમે જઈએ છીએ. અહીંનું વ્યૂ તમે જોઈ શકો છો. જો કેટલું પબ્લિક છે. કેમ વૈસરા મોજ ને પણ કેટલી વળગી જો. હા જો લીલ વળી જાય છે. ધીમે ધીમે ચાલુ નકર લપટ થયો તો જુદા દરિયા વિયા દો. લપટે એવું તો નથી કા ધૂળ વાળું હોય એટલે લપટવી નહીં. ફાયદો આમાં લપટવી નહીં તમ તારે. અરે આ લીલ છે લપટવી વિશ્રામ. જો કઈક આ રીતનું છે. જો તમે કેટલું પબ્લિક ચાલ્યું જાય છે. ધીમે ધીમે હાલજો ભાઈ, લપટાય એટલે પૂરું. પૂરા જોજો. હા અમારા હર્ષુભાઈ અહીંયા જાય છે. જો એટલે ધીમે પાણીમાં હાલો. ધીમે આ બાજુ રાતની પાણીમાં હાલ. હા જો હર્ષુભાઈ પાણીમાં હાલ. અમારા હર્ષુભાઈ. હચ્ચુ પાણીમાં હાલો. પાણીમાં હચ્ચુ
અચ્છા રાજલ પાણી માલક નો કાંઈ થાય. અચ્છા ઢોરા ઉપર એટલે પગ ન ક્યાં ને દેતા. તો પૂરું. તો આ લીલ કેવી છે આમ જો મિત્રો, સામે ઢોલ વાગે છે, અમારા રેખાબેન સામે ઊભા છે, ઝૂમ કરીને દેખાડી દઉં, જો જાય છે બસ પાણીમાં હાલો એટલે નો વાંધો આવે. ધીમે, હો ધીમે. જો સામે ઢોલ વાગે છે ને પપ્પાની આગળ હાલ્યા જાય છે. કેવું રહ્યું વિશ્રામ? બસ મોજે મોજ હો, મોજે મોજ. હાલવામાં થોડીક બહુ બીક લાગે છે. જોઈ જો ઓલા હા. તરસીગડા ડુંગર જેવું નો થાય. તરસીગડા ડુંગરે તો 2-3 વાર પીડ્યો તો. આ એનથી ને ખતરનાક છે હો. એનથી નહીં ખતરનાક છે અહીંયા. હા એટલે જાળવીને જ ભાઈ હાલવું પડશે. હા ઓલું બાકી જો હવે આપણે ગપતા એવું છે થોડું. થોડુંક કાપી લીધું છે. હા, એમ. બાકી આઈનું તમે આમ જો 25% રસ્તો કપાઈ ગયો હે. જો અહીંથી આમ ફરતું ફરતું બધું તમે જોઈ શકો છો. જો આમ બધી નકરી લીલ જ છે ભાઈ. એટલે હવે હાલજો ભાઈ, હવે ધીમે ધીમે. ઝપુડીઓ તો ઝપુડીઓ એકબીજાને સાથ સપોર્ટ આપવો પડે. ધ્યાન રાખજો, પાણીમાં આવી જાવ અંદર. આઈ નહીં વાંધો આવે પાણીમાં. એટલી પાણીમાં આવી જાવ ને આમ. હવે પાણીમાં આમ ઉતરો ના, ક્યાં કાઢી લે સાહેબ? લે પણ अरे बेटे तुझे थकान नहीं लग रही क्या? હા ભાઈ અપલ ઉભા રહેજો, અહીંયા હે ને હાથ પકડીને હળવે કરીને ઉતરજો. જો હવે પાણી આવી ગયું છે મિત્રો. જો આ ધોરી અહીંયા હળવે કરીને આ ઉતરજો રીતનું એટલી. જોઈ શકો છો. જો અહીંથી અમે આયલા નહીં ને અમે અહીંથી આયલા હોત ને તો આ પાણી હોય તો ઓછા આપણે લપટવી. કાં વિશ્રામ? હા હાલો 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 હાલો. જો આમાં અમે પ્રોપર હાલી શીખીએ છીએ મિત્રો. અહીંયા જો ઢોલકી વાગે, ઢોલકી. ઓ બેન્ટ બેન્ટ. વાહ ભાઈ વાહ, દાદાનું કામ એક નંબર છે. તો એક આ ધોરીએ રહ્યો એ અહીંયા મળી જાય, જોઈ શકો છો. અહીંથી આ રીતનું છે, અહીં પાણી આવે છે. અને આ દાદા જો અહીંયા વગાડે છે. આ જોઈ શકો છો તમે. આ ધોરીઓ ઠેઠ સુધી જાય. કારણ કે જો ભાઈ હું મિત્રો તો ફર્સ્ટ ટાઈમ આવ્યો છું, આની પહેલા ક્યારે હું આવ્યો નથી. તો આપણે લીલ પૌણા ને હતું તો આજ તમને મહાદેવના દર્શન કરાવી દઉં. તો છેલ્લે સુધી બન્યા રહીજો. પપ્પાની ની રહી ગયા છે, આગળ દેખાતા નથી કઈ. આમ ઠેઠ આગળ ની રહી ગયા પપ્પાની. ભાઈ અમારા વિશ્રામ પટેલ રિયાની ભાઈ પાછળ રહી ગયા હતા, એટલે પાછો હું એને લેવાઈ ગયો. તો બહુ પાછળ રહી ગયા. કેમ વિશ્રામ પાછળ રહી ગયા હતા? આ થોડો ખાડા ને એવું આવી ગયું હતું, ગારો હતો, હાલે એવું થોડુંક કવરાવ એવું હતું એટલે પીડ્યો હતો. એટલે આયમાં તમને હાલવાની મજા આવે છે કે નહીં? આ ધોરિયામાં આ જો ધોરિયામાં મજા આવી હાલો. અરે ઓલા પણ તો માંડ બાઈ નહીં રહી ગયા. હું મને ઘડીક થયું કે હમણાં જો ને તો કપડા નહીં ગારા ગારા થઈ જાય. જો આઈની લીલ તમે જો આમ જો એવી કીચડ છે. જો બાકી અહીંયા પબ્લિક અહીંયા રોજ એટલું ચાલુ જ હોય. કાં વિશ્રામ? હા અહીંયા પબ્લિક બારે માસ ભાઈ ચાલુ જ હોય. તમને મહાદેવના દર્શન કરાવવું. હર હર મહાદેવ કોમેન્ટમાં લખી નાખજો. આજ તો અમે નિર્ણય કર્યો તો દરિયો દેખાડવો છે અમારા યુટ્યુબર મેમ્બરોને. તમને ઓલા આગલા વ્લોગમાં અમે તમને દેખાડ્યું હતું ઝાલરીઓ પથ્થરનું તમને જે દર્શન કરાયા હતા. એટલે આ નેક્સ્ટ ડે આવી ગયો એટલે આજ તમને દર્શન કરાવી દે. अच्छा हमको सिखा रिया है. આજ તો ચાલો. તમને કીધું તું કે અમે લઈ જઈશું નકળંગ. જો તો અમે આજ નકળંગ લઈને આવ્યા છે બધાને. નકળંગ હો ભાઈ. અમારા બધા મેમ્બર્સ છે એ બધા આઘા પાછા થઈ ગયા છે. એક મેમ્બર જો આય રહ્યા છોટા ચેતન. જોઈ શકો છો તમે. હા જો અહીંથી આમ પાછું આમ આ રીતનું આવ્યું. કાં વિશ્રામ? હા વાહ ભાઈ વાહ, જ્યાં હોય ના ઢોલક. જો અહીંથી આમ વળીને જવાનું આ રીતનું. ફરીને જાવ તો ફરીને જજો. આપણે પણ અહીંથી આમ નથી કાપવું, અહીંથી આપણે સીધું જેવું છે. આ કીચડ જો હો ભાઈ. આ જપુડિયા હળવા હળવા હાલજો. જો આ પડતા નહીં નગર કપડા. બહુ ઓલું જો આ કપડા પડતો નહીં નગર કપડા. તું ચાલો એક ફેર તમે આમાં પડ્યા એટલે પૂરું. કાં વિશ્રામ? હા એક ફેર સપોઝ તમે આમાં પડ્યા એટલે પૂરું. વાહ, ધીમે ધીમે ભાઈ.
લ્યા વૈશ્રામ તમે આગળ આગળ જ્યાં ભાગો છો યાર, હું પડી જઈશ તો સાથ કોણ આપશે મારો? ક્યાંક ખાડા આવે છે, આમ તમે યાર મારો હાથ પકડો નકર હું પડી જઈશ તો ડૂબા. અરે નો પડવા દો હવે. પણ તમે આગળ આગળ ભાગો. આટલા બધા યુટ્યુબર મેમ્બર આપણી ફેમિલી છે, આપણી ફેમિલી આપણું સપોર્ટમાં છે. એનો હાથ આપણી માથે છે કા? હા એમ આટલા બધા આપણા યુટ્યુબર મેમ્બરોનો હાથ આપણી માથે હોય ને આપણે પડવી ભલામણ વાહ ભાઈ વાહ ભાઈ વાહ. હા એમ જો હમણાં આપણે સપોર્ટ વગર ના હોય તો બરોબર છે. આપણે મતલબ કેટલું ફેમિલી છે આપણું યુટ્યુબર મિત્રો, આપણા બધા સપોર્ટ સપોર્ટ કરે છે, સારો પણ વિડીયો સબસ્ક્રાઇબ આપણો નથી કરતા યાર, એનું શું કરવું? સબસ્ક્રાઇબ નથી કરતા. કમેન્ટ કરતા રહ્યો, કમેન્ટ કરો તો અમને એમ થાય કે ના ના તમે કયા ગામથી અમારો વિડીયો જોવો છો, કેટલે આજે અમારો વિડીયો પોગે છે, તો વાહ. અમને કઈક આમ બોલું થાય કે ના ના આ સુધી અમારો વિડીયો પહોંચ્યો. વાહ વાહ. એટલે કમેન્ટ ફરજિયાત કરજો, કમેન્ટ કરવાનું ન કમેન્ટ ભૂલતા. કરી દીજો યાર. હા એમ હર હર મહાદેવ લખી નાખજો કોમેન્ટમાં. જો આ રીતનું આમ વળાંક વળાંક ઘોડી આવે છે આ રીતના કઈક. બાકી હવે આપણી ધજા ફરતી રહી છે, નજીકથી જોઈ શકો છો તમે. તો તે જોઈ શકો છો તમે આ ધોરિયા જોવો તમે, ઠેઠે ઠેઠ સુધી હા, ચાલુ આ છે. અમારો સુરેશ હજી આ ધોરિયા રહ્યા ને, હજી આ ધોરિયા ઠેઠ આપણે ઓલા સુધી જવાનું છે, ત્યાં સુધી જવાનું છે કાં વિશ્રામ? હા આમ જો આ કોકનો પગ ખૂટી ગયો જો, રહી ગયેલો છે ભાઈ પડતા પડતા. આ બધા આડા અમુક ભાગે જ નહીં, અમુક એવા હોય જે આડા રીતના માયલા હોય. આ જપુ જેવા જો, આ જપુ તે ઉપર હાલે છે. હા, એમ. હા, જો એને જ અમારે પગલું વાંધો પાડ્યું લાગે છે. આડો આડો હાલે એટલે પછી એવું થાય. સીધો હાલ ભાઈ, સીધો હાલ. ઓલા હર્ષુભાઈ ની ક્યાં? જો હવે આપણે હવે જો આ નજીક જ છે, હાવ પોગવાની ફૂલ તૈયારી છે, પણ આ થોડુંક આ ભરી ફરીને જવું પડે છે, ગારો છે એના કારણે આપણે ફરી ફરીને જાવી છીએ. તો આ પાણીના લીધેથી તો આપણે ઘણો સહારો મળે છે. બાકી આ લીલમાં તમે હાલી શકો ને તો તમે પૂગો જ નહીં હટ દઈને. બાકી હવે આપણે દૂર નથી, આપણી મંજિલ જોઈ શકો છો. ધજા ફરકી રહી છે મહાદેવની. હર હર મહાદેવ. ચાલો હવે હાવ નજીક આપણે આવી ગયા છીએ. બાકી જો આ દરિયાનું પાણી પણ તમને દેખાતું હશે મિત્રો. જો આ ચોખ્ખું કમ્પ્લીટ દેખાય છે. પપ્પાની જો આમ છે વિશ્રામ. હા એ જો સામે પહોંચી ગયા છે. હા એ પહોંચી ગયા છે. કારણ કે એમને પાછું ઓળું જોવાની ના પાડી છે મિત્રો. હા એ પાછું ઓળું નહીં જોઈ શકે. ના, આપણને નહીં એને આપણને નહીં. આપણે તો ગમે એમ હાલી આપણે તો એની વાત છે. ઓહો માજો કઈક અડે છે ને લીલ જેવું એમ થાય કે ઘેરું બેરું આ બીક લાગે. હા કાંઈક આમાં અત્યારે આપણને કોઈ દેલું ન હોય ને એટલે બીક. આમ કઈક લીલ જેવું કઈક કાગળ આવી ગયું હોય ને તો યાર આમ એવું થાય. હું આપણે ઘણું ફરી ફરીને આવ્યા આમ તોય, નગર ઓલકર તો ઓલા તો હાવ આમ શોર્ટકટ લઈ લે. હા એટલે ભાઈ આવી ગયો તો આપણે બહુ ઘણું તો અમારા બે હાળા હાલ્યા જાય છે. એટલે ભાઈ વૈશ્રામ આને તો આપણી સાઈડ કાપી યાર. હા, એમ એને તો સાઈડ કાપી. આપણને યાર પાછો ફોન કઈ કરતો નથી, આગળ આગળ હાલ્યો જાય છે ભાઈ. अरे हम तो फकीर आदमी हैं, झोला लेके चल पड़ेंगे जी। ફૂલડા કે શું લીધું છે કઈ? એક કામ કરીને કાઢીઓ પકડીને ખાઈ લે. પગ પકડ ભાઈ આ તે હું દૂધ છે. વાહ ભાઈ વાહ. હર હર મહાદેવ. તો જો આ રીતનું કઈક છે ને હવે નજીક આવી ગયા છીએ આપણે. વિશ્રામ આપણે આખર આ કેડી પકડી અહીં કરવી. હા જો ભાઈ આપણે હવે ફાઇનલી પહોંચી ગયા છે. એટલે હું પડવાનો હતો તમને આપણે મિત્રો મહાદેવે પહોંચી ગયા છીએ, જોઈ શકો છો તમે. જોઈ શકો છો તમે આ દરિયો. આ છે મહાદેવ. આ વિધિ કર્યા પછી એલા હવે તું જે ખેંચતો ને ઓ હોય અહીંયા તો બહુ જ ખૂટી જઈશ વિશ્રામ ભાઈ. હા ભાઈ અને તમે આ દરિયો જોવો, દરિયાનું વ્યૂ જોવો. એમ દરિયો જો હાવ નજીક કાંઠે આવી ગયા છીએ આપણે. હાવ દરિયાના કાંઠે થઈ હવે આપણે. અને આ ઉપર મહાદેવ નું મંદિર જો હાવ નજીક. આ મહાદેવ નું મંદિર, નિષ્કલંક મહાદેવ. વાહ ભાઈ વાહ. ઘડીક બંધ કરવી છે મિત્રો. જો આ થોડાક બહુ ગારો છે, દર્શન કરાવી તમને એટલે અંદર કરાવી. A few moments later. મિત્રો જો આપણે પહોંચી ગયા છે દરિયા કિનારે. જો આ પાછળ તમને આખો દેખાય હાવ નજીક જ છે, તમે જોઈ શકો છો. બાકી આમ જો આપણે અમારા જપુભાઈ ને દેખાડતો એકવાર હસુભાઈ ને દેખાડ. હર્ષુભાઈ આવે છે હો. જો ઝૂમ કરીને બતાવું છું. જો આ ટીંગા ટોળી કરીને લાવે છે હર્ષુભાઈ. ટીંગા ટોળી કરીને આવે છે.
માણ એટલો તેને મજા આવી ગયો વિશ્રામ. હા બાકી જો તમે જોઈ શકો છો અહીંથી આપણે કમ્પ્લેટ અહીંયા બધે પહોંચી ગયા છીએ ઉપર. તો હમણાં તમને મહાદેવના પણ દર્શન કરાવીશ. તો ચાલો હવે મહાદેવના continue દર્શન બન્યા રહીજો કરાવી vlogમાં. બાકી તમને દરિયો તો મેં બતાવી દીધો. જો આ રીતનું છે કઈ અહીં સુધી પાણી છે. બાકી આમ તો ઓલી તમને દેખાડ્યું જ છે મેં આગલા vlogમાં. આ અમારા પપ્પાની હાલો જો દર્શન કરાવી દેવી. પધરાઈ દીધું છે. પધરાઈ દીધું હે? સારું ચાલો તો મિત્રો પધરાઈ દીધું છે આપણે વિધિ કરીને બધું. અને હવે દર્શન કરાવવું તમને. તો મિત્રો અહીંયા બીલી પત્ર ને એવું ચડાવે છે. તમે જોઈ શકો છો દૂધ ને એવું શંકર ભગવાન ને જો અહીંયા ચડાવે છે. અહીં ચડાવી દે ને અહીંયા ચડાવે જ છે પણ લાઈન માં ઉભું રહેવું પડતું છે ને. તો જો મિત્રો અહીંયા ભાઈ ભક્તો બધા દૂધ મહાદેવ ને ચડાવે છે. બીલી પત્ર ને એવું બધું ચડાવે છે. તમે જોઈ શકો છો. અને સામે રહી આ શિવલિંગ છે. તમે લાઈવ દર્શન કરી શકો છો. બાકી આ પબ્લિક તમે જોઈ શકો છો. અહીંયા આ રીતનું છે કે જો આ રીતનું કઈક પબ્લિક છે. કેટલું પબ્લિક આવે છે અહીંયા. તો અમારા સંજયભાઈ હવે જો દૂધ ને એવું ચડાવે છે. તમે જોઈ શકો છો. જો બીલી પત્ર ને એવું ચડાવ્યું છે અમારા સંજયભાઈ. હર હર મહાદેવ. તો ચાલો દૂધ ચડાવી દીધું છે ભાઈએ. અને સામે ઓલા પણ ચડાવે છે જાય છે. જો અહીંયા ચડાવે છે. તમે જોઈ શકો છો સંજયભાઈ. જો દૂધ ને એવું અહીંયા ચડાવે છે સંજયભાઈ. ઓલા પણ ચડાવી દીધું. જો આ રીતનું દૂધ ચડાવે છે સંજયભાઈ. હર હર મહાદેવ. જો મિત્રો આ શિવલિંગ 3 શિવલિંગ મેં તમને આ ત્રીજી શિવલિંગ બતાવું છું. તમે જોઈ શકો છો. અમારા સંજયભાઈ અહીંયા ચડાવે છે. 3 શિવલિંગ ચડાવી દીધું છે. તો બધી થઈને 4-5 આપણે શિવલિંગો છે. તમે જોઈ શકો છો ફરતે ફરતે બધે આ બધી શિવલિંગો તમે જોઈ શકો છો. તો સંજયભાઈ ચડાવે છે દૂધ. જો આ એક શિવલિંગ અહીંયા છે. બાકી આમ છે ફરતે ફરતે. એટલે ભાઈ સંજયભાઈ તો દૂધ બધી શિવલિંગ ને ચડાવી દીધું છે. તમે જોઈ શકો છો મિત્રો. જો વાહ સંજયભાઈ 6 થી 7 દૂધ ની થેલી ચડાવી દીધી છે. જોઈ શકો છો. 5 શિવલિંગ 5 આવે. ચાલો મિત્રો તો હવે સંજયભાઈ દૂધ ચડાવી દીધું છે. તો અમે ને વિશ્રામ પટેલ પણ દૂધ ચડાવી દઈએ. ચડાવી છે મિત્રો. જો આ જે દૂધ ચડાવી સંજયભાઈ ચડાવી દીધું. અમે ચડાવી દીધી બીલી પત્ર. આવો આ બીલી પત્ર લાયા છે. આપણે બીલી પત્ર ના પાન આપણે શંકર ભગવાન ને ચડાવી દેવી. હર હર મહાદેવ. મહાદેવ. હર હર મહાદેવ. એમ હર હર મહીગો છે. બાકી મિત્રો તમે જોઈ શકો છો આ દરિયો જો કેવો ભૂવાટા મારે છે. અહીંથી અહીં બધી જો સરસ મજાનો દરિયો છે. તમે જોઈ શકો છો આ બધી. જો અહીંથી આપણે આમથી આવ્યા હતા ને આ ઉપર મંદિર છે. તમે જો આ રીતનું કંઈક છે. અને અમારે વિશ્રામ પટેલ ચડાવી દીધું દૂધ. હા ચડાવ્યું. ચડાવી દીધા. કમ્પ્લેટ દર્શન થઈ ગયા. તમને બધાને દર્શન થઈ ગયા હોય તો કહેજો. હર હર મહાદેવ લખી નાખજો. ભાઈ હર હર મહાદેવ કમેન્ટ માં લખી નાખજો. ભૂલતા નહીં. અને કેદી અહીં આવજો વિઝિટ કરવા. અને અમારા જો માસા આવે છે હવે. આ જો આ ઉભા છે અમારા માસા. મહા દૂધ બૂધ ચડાયું નહીં. જો અમારા માસા છે. જો દૂધ બૂધ ચડાયું. વાહ ભાઈ વાહ. જો હા રીતે મારા મમ્મી પપ્પા ને જો બધી પધરાવી દીધું છે. પપ્પાની બધા ઉભા છે. જોઈ શકો છો. જો મારકો કરી દે તો પૂરું થઈ ગયું. ભાઈ અમારો થઈ ગયું પપ્પા કમ્પ્લીટ. જો આપણે હવે તો ચાલો મિત્રો આજ માટે આટલું જ. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. તો કેવો લાગ્યો આજનો વ્લોગ? ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો મળીશું નવા ટોપિકમાં. તો ચાલો બાય બાય. હર હર મહાદેવ.